ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ડાયરેક્ટ મેથડ, ઇનડાયરેક્ટ મેથડ. પ્રોસેસ આગળ વધારીએ. વર્કિંગ કેપિટલ ચેન્જનો ટોપિક જોયો હતો. એવી રીતે આપણે ટેક્સ એડજસ્ટમેન્ટ નામનો ટોપિક શીખીએ. એના માટે હું પહેલાં આ ઇન્ફોર્મેશન જે છે એને સ્ટેટમેન્ટના ફોર્મમાં ચેન્જ કરી દો. પહેલાં તો આપણે પહેલાં યાદ લખતો શું લખતા? રેવન્યુ ફ્રોમ ઓપરેશન જે આપ્યા છે 2 lakhs. પછી પ્લસ કરતા આપણે અધર ઇન્કમ યાદ હોય તો પહેલાં ચલો અધર ઇન્કમ જરા કાંઈ છે. અધર ઇન્કમ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન કેટલા રૂપિયા છે? 3000. અને પછી સરવાળાને કરતા આપણે શું બોલતા? ટોટલ ઇન્કમ અથવા ટોટલ રેવન્યુ 2,03,000. ઇન્કમ ન બોલો તો ટોટલ રેવન્યુ. ચલો ધ્યાન આપતા લેસ કરશું. શું લેસ કરશું? મટીરિયલ કન્ઝ્યુમ આપ્યું છે કઈ? હા, મટીરિયલ કન્ઝ્યુમ કેટલું આપ્યું છે? મટીરિયલ કન્ઝ્યુમ 1,20,000. ધ્યાન આફ્ટર કાંઈ લેસ કરતા અથવા માની લો અને અલગથી ઓલો ટાઇટલ જ આપી એ અને બી. ચલો આ ટોટલ મટીરિયલ કન્ઝ્યુમ. પછી હતું આપણી પાસે ચેન્જ ઇન ઇન્વેન્ટરી, કોઈ છે નહીં. પરચેઝ ઇન ટ્રેડ નથી, કંઈ નહીં. એમ્પ્લોય બેનિફિટ સેલરી એવું કંઈ છે નહીં? છે, હા, માઇનસ સેલરી એટલે એમ્પ્લોય બેનિફિટ ટૂંકમાં 2,000. ચલો માઇનસ ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન, ફાઇનાન્સ કોસ્ટ, બે પહેલા ફાઇનાન્સ કોસ્ટ હતી. ઇન્ટરેસ્ટ 12,000. પછી આપણે લખશું ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન, તો ડેપ્રિસિએશન છે 10,000. ચલો બીજા કોઈ ડેટા નથી એક્સપેન્સના, તો આને પહેલા બી ટાઇટલ આપશું આપણે. ટોટલ એક્સપેન્સ. બોલો ટોટલ એક્સપેન્સ 21, 2,000, 12,000, 10,000, 1,44,000. પછી આપણે લખતા સી કોલમ બરાબર એ માઇનસ બી, નેટ પ્રોફિટ અથવા લોસ બિફોર ટેક્સ એ માઇનસ બી. ચલો કેટલો જવાબ મળશે? 59,000. ચલો ધેન આફ્ટર આપણે કરતા ટેક્સ બિફોર ટેક્સ હતું ને, તો અહીંયા ટેક્સનું પ્રોવિઝન છે માઇનસ ટેક્સ પ્રોવિઝન. કેટલા રૂપિયા છે? 30,000. અને બાદ કર્યા પછીનો જે જવાબ આવતા એને બોલતા નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. કેટલો આવ્યો? 29,000. ચલો આ તો આપણે આ ફોર્મમાં બનાવી દીધું આખું, અને થોડું સમજાણું કે આપણે ઇન્ફોર્મેશન આવું કંઈ કહેવા માંગે છે. ચલો હવે માની લો સમજવા માટે પહેલાં ડાયરેક્ટ મેથડ પ્રમાણે દાખલો ગણવાય. ડાયરેક્ટ મેથડ પ્રમાણે પહેલાં તો ડાયરેક્ટ મેથડ પ્રમાણે છે ને પહેલાં લખીશું. યાદ કરો ડાયરેક્ટ મેથડ પ્રમાણે તો પહેલા ડેટા ક્યાંથી લખતા આપણે? યાદ કરો કે તો કેશ રિસીવ ફ્રોમ સેલ, સેલ કરવાથી. તો લખો કેશ ફ્રોમ ગુડ્સ સોલ્ડ અથવા સેલ. ચલો કેટલા આવ્યા છે રોકડા? કેટલા આવ્યા છે વિચારો તમારી જાતે. ગુડ્સ સોલ્ડ કરવાથી રોકડા કેટલા? એટલા ડેટા અને બેલેન્સ શીટ 2 લાખ જ આવ્યા છે. કેમ ખબર પડી ગઈ? ભાઈ ડેટ ઉધાર વેચો તો ડેટ હોય નથી, તો ઓબ્વિયસલી 2 લાખ પૂરા મળી ગયા. ચલો ત્યાર પછી હું લખશું માઇનસ કેશ પેડ ટુ સપ્લાયર. સપ્લાયરમાં બોલો તો ક્રેડિટર. બોલો કઈ ચૂકવા છે? આ તો કોઈને ન હોય, આ થોડું હોય, આ તો એમ ન હોય ખાલી. મટીરિયલ કન્ઝ્યુમ એટલે શું? મટીરિયલ કન્ઝ્યુમ એટલે શું? આટલા ગુડ્સ વેચવા માટે બનાવી નાખ્યા.
તો બન્યા મફતમાં હશે ને, ક્યાંકથી લાવ્યા હશું પહેલાં, ક્યાંથી લાવ્યા હશું? ક્રેડિટર પાસેથી. તો ક્રેડિટરના ડેટા નથી એનો મતલબ જૂનો સ્ટોક નથી જો, ઓપનિંગ સ્ટોક નથી જૂનો. તેનો મતલબ આ વર્ષે બધું ક્રેડિટર પાસેથી ખરીદ્યું અને બધાનું પેમેન્ટ આપી દીધું છે. ક્રેડિટર ન બોલવું હોય તો કેશ પેડ ફોર ગુડ્સ અથવા કેશ પરચેઝ, કેશ પેડ ફોર ગુડ્સ. આ ખરીદા છે એમને તો બન્યા નહીં હોય કંઈ, જૂનો સ્ટોક નથી, તો બધું જ આ વર્ષે ખરીદ્યું છે 1,20,000. ચલો ધ્યાન આફ્ટર. બીજું એમ્પ્લોયના ખર્ચા, ઓપરેશન એક્સપેન્સ આમાં જરા ચેક કરો તો આવશે સેલરી, કેશ પેડ ફોર સેલરી. બોલો કેટલી સેલરી છે? 2,000. આ પણ પૂરી ચૂકવી છે. વિચારો કઈ રીતે? કારણ કે આઉટસ્ટેન્ડિંગ કે પ્રીપેડ નથી એટલા માટે. ચલો પછી બીજું કાંઈ ઇન્ટરેસ્ટ. હા સરસ. ચલો કેશ પેડ ફોર ઇન્ટરેસ્ટ. બરાબર? કેમ નો આવે? અરે લખ્યું જોઈએ. આપણે અહીંયા તો બધું મિક્સ હોય, આ એક્રુઅલ કોન્સેપ્ટ બેઝિસ હોય. આપણે તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ લખીએ છીએ અને એમાં બી આપણે પહેલા ઓપરેટિંગ એક્ટિવિટી જોતી છે. તો બોલો ઇન્ટરેસ્ટ કોઈ દિવસ ઓપરેટિંગ હિસ્સો હતો નહીં. સરસ. ચલો ને ડેપ્રિસિએશન તો લખવા દેશો ને? કેમ નહીં? નોન કેશ છે. તો એક જ વિધિ, ટેક્સ ચૂકવો. ચલો ટેક્સ કેટલો ચૂકવો છે? તો જો ટેક્સના ડેટા છે. બસ મેન હવાલો હતો. ચલો કેટલો ટેક્સ ચૂકવો કેમ ખબર પડશે? તો એના માટે 2 ખાતા બનાવવાના. એક ટેક્સ પ્રોવિઝન. ચલો ઓપનિંગ બેલેન્સ, પ્રોવિઝન ને ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ હોય. તો ગયા વર્ષનું ટેક્સ પ્રોવિઝન અને ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. વર્ષના અંતની બેલેન્સ આ બાજુ લખાય, ક્લોઝિંગ બેલેન્સ 28,000. ચલો ધ્યાનથી જો, આ તો ઓપનિંગ ક્લોઝ. અહીંયા પ્રોવિઝન પહેલા આવ્યું ક્યાંથી હશે? 30,000. તો પ્રોવિઝનની જર્નલ વર્ષોથી શીખાશો, નથી શીખા તો ફરીથી બોલું છું. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ટેક્સ પ્રોવિઝન. ચલો કેટલા રૂપિયાનું પ્રોવિઝન છે આ વર્ષે? 30,000. કરો લેઝર પોસ્ટ. તો એક અસર ગઈ P&L માં ડેબિટ, જો આવ્યો આ ડેબિટ, નફામાંથી માઇનસ કર્યો ડેબિટ. બીજી અસર જાય ટેક્સ પ્રોવિઝન ખાતા, કઈ બાજુ? ક્રેડિટ સાઈડ, સામેનું નામ લખાશે P&L. તો કરંટ યરના P&L માં આટલું પ્રોવિઝન થયું. કરો સરવાળો. બટ વર્ષના અંતે ખાલી કેટલા બોલે છે? તો બાકીના ક્યાં ગયા? જો આ ખાતું ન હોતા, ટેક્સ એડવાન્સ ટેક્સ અહીંયા ન આપે, જો એડવાન્સ ટેક્સના ડેટા ન હોત તો સિમ્પલ આટલા રોકડા ચૂકવી દીધા હોય. ટેક્સ પ્રોવિઝનનો મતલબ મારે ગવર્મેન્ટને પૈસા દેવાના છે. કેટલા દેવાના હતા? બટ વર્ષના અંતે કેટલા બોલે? 28. તો બાકીના ચૂકવી દો. તો જો આ એડવાન્સ ટેક્સ ખાતું ન હોત તો મેં કેશ લખાવો. એડવાન્સ ટેક્સનો મતલબ શું થાય? હા, તો મારે પાસે ગવર્મેન્ટ માંગે તો હું ફરીથી આપું? કેમ ન આપું? અરે ઓલરેડી એડવાન્સ તો આપેલા છે. તો આવા કેસમાં પહેલા ટેક્સ પ્રોવિઝન ખાતું એડવાન્સ ટેક્સમાં બંધ કરવાનું. એની જર્નલે લખી દો એકવાર, ટેક્સ પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ને ટુ એડવાન્સ ટેક્સ. બોલો કેટલા ઘટે છે અહીંયા? 37,000. તો આને આ જર્નલ લખાય. ટૂંકમાં ગવર્મેન્ટ પૈસા માંગવા આવે ને તો આપણે કીધું ભાઈ એડવાન્સ ટેક્સમાં ઓલરેડી મારા રૂપિયા બોલે છે, ને સેટલમેન્ટ કરી દો પહેલાં, પછી ઉપરના કાંઈ લેતી દેતી જોઈ લઈશું. તો આ એડવાન્સ ટેક્સમાં બંધ થાય બેલેન્સિંગ ફિગર. કેટલા રૂપિયા? 7.5. ફરીથી જો આ ખાતું ન હોત તો એડવાન્સ ટેક્સ, તો ડાયરેક્ટ જવાબ મળી ગયો કેશ ચૂકવા. બટ આપણી પાસે એડવાન્સ ટેક્સ ખાતું છે. ચલો ટેક્સને એડવાન્સ ટેક્સને કઈ બેલેન્સ હોય? હા, તો ગયા વર્ષની પહેલા બેલેન્સ લખો. ગયા વર્ષે મેં ઓલરેડી એડવાન્સમાં આપ્યા હતા 12,000. વર્ષના અંતે હોય ડેબિટ બેલેન્સ, લખવી અપોઝિટ સાઈડ 16. બસ એટલા જ ડેટા હોત તો તમે શું સમજો? ઉપરનું ભૂલ્યું આટલું જ હોત તો
તો 4,000 આ વર્ષે પાછા એક્સ્ટ્રા એડવાન્સ આપ્યા હોત, પણ આપણી પાસે આ ખાતું છે તો જો, તો આ વર્ષના મારે ગવર્મેન્ટને કેટલા દેવાના હતા? 37,000 દેવાના હતા. બોલો 37,000 માંગે તો ગવર્મેન્ટને આપું પહેલા? કેમ ન આપું? ગયા વર્ષે જ 12 આપી દીધા હતા ભાઈ તમને. અગાઉનો મતલબ જ આ થાય, ગયા વર્ષે જ અગાઉ બસ એટલું જ હોત, ખાલી એટલું જો, આટલું જો. તો હવેનો મતલબ સમજો, લેઝર પોસ્ટિંગ કરો. એડવાન્સ ટેક્સમાં જવાબ આવ્યો, સામેનું નામ ટેક્સ પ્રોવિઝન. હવે બોલો આટલું જ હોત ખાલી, તો એનો મતલબ શું થાય? આ વર્ષે કેટલા દેવાના હતા? માંથી ઓલરેડી 12 આપી દીધા જ ગયા વર્ષે, તો હું આ વર્ષે કેટલા આપું ગવર્મેન્ટને? કેટલા? જો 25,000 આપું ને તો એડવાન્સ ટેક્સ 0 થઈ ગયો. તો જૂનો હિસાબે પૂરો ને આ વર્ષનો હિસાબે પૂરો. પણ એવું નથી, વર્ષના અંતે હજી એડવાન્સ બોલે છે 16,000. તો હવે આનો મતલબ શું થાય? 25 તો આપ્યા જ હશે. જો 25 આપો તો જૂનો પ્લસ આ વર્ષ પૂરું થાય. હજી એડવાન્સ ક્યારે બોલાય? તો આ વર્ષે હજી નેક્સ્ટ યરને આપ્યા છે. કેટલા આપ્યા? 16. કરો બેનો સરવાળો, ટોટલ કેટલા આપ્યા? 41,000 રોકડ આપ્યા હોય ટોટલ. 41,000માં આ વર્ષના 25,000 અને નેક્સ્ટ યર માટે 16,000. બસ મારે આ જોઈતું હતું. ટેક્સ કેટલો છે તો કેશ પેડ ફોર ટેક્સ ક્યાંથી લેવા? કે વર્કિંગ નોટ 2 જોઈ લો. આ વર્કિંગ નોટ 1 હતા, આ વર્કિંગ નોટ 2 ના ડેટા હતા. આ ક્યાંથી લેવા? તો લખીશ વર્કિંગ નોટ 1. આ ક્યાંથી આવ્યા? તો કે બેલેન્સિંગ ફિગર. અને 41,000 આવ્યા અહીંયા લખીશ. જો કામ કરો. આ સૌથી અઘરો હવાલો હતો. હા, સૌથી અઘરો હવાલો હતો. આમાં કઈ રીતે અઘરું લાગ્યું મને ખબર પડતી નથી. ચલો આપી દો, પ્લસ માઇનસ કરી, ધેટ્સ ઓલ. પોઝિટિવ જવાબ આવે તો ઇનફ્લો, નેગેટિવ જવાબ આવે તો આઉટફ્લો અથવા યુઝ કેશ. પોઝિટિવ આવશે અહીંથી, પોઝિટિવ છે ને? હા, 21 -2 -41 2 લાખમાંથી બાદ કરી નાખો, 37. પોઝિટિવ જવાબ ને કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. તો કઈ મેથડ પ્રમાણે બનાવ્યો તમે? તો આ તો કાલે શીખ્યા હતા. ખાલી ફરક એટલો આવ્યો, ટેક્સ કેટલો પે કર્યો એ ત્યાં કાલે નહોતો શીખવાડ્યો, બસ આજે આ શીખ્યા. થોડું ખબર પડ્યા, 2 ખાતા બનાવવાના છે. ચલો બીજો કે નહીં ભાઈ, આ ક્વેશ્ચન તમે સોલ્વ કરીને બતાડો એઝ પર ડાયરેક્ટ મેથડની બદલે ઇનડાયરેક્ટ મેથડ. ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવો છો. હવે ચલો ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે દાખલાની શરૂઆત ક્યાંથી થાય? નેટ પ્રોફિટ અથવા નેટ લોસ. તો દાખલામાં મને આપ્યો છે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. બોલો કેટલો આપ્યો છે? 29,000. તો મેં લખ્યા. હવે જોજો બરાબર 20. કાલે મેં ફોર્મેટ આપ્યો તો લખીને કોઈ બનાવ્યું છે? લખીને કાલે 2 ફોર્મેટ બનાવીને આપ્યા તમે, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ. તો અહીંયા પછી યાદ કરજો ક્યાંક આવું લખ્યું હતું, વત્તા ટેક્સ પ્રોવિઝન આવું લખ્યું હતું આપણે. હવે વિચારો કે એમાં પ્લસ કર્યું તો ટેક્સ પ્રોવિઝન, કારણ કે 29,000 ફાઇન્ડ આઉટ કરવા 30 લેસ થઈ ગયા છે. બોલો મને કહો, એકચ્યુઅલ ટેક્સ મેં 29,000 આપ્યો છે અથવા 30,000 ચૂકવ્યો છે? એકચ્યુઅલ ટેક્સ તો કેટલો આપ્યો છે? હા, તો આ તો ખોટા લખાઈ ગયા ને એનો મતલબ. તો આ ખોટા માઇનસ થઈ ગયા હોય તો અસર નીલ કરવા શું કરવું પડે? પ્લસ 30,000. કારણ કે એકચ્યુઅલ ટેક્સ 30,000 નથી આવ્યો, 41 આપ્યો છે. એટલે આમાં 29,000 ગોતતી વખત આ લેસ થઈ ગયો. તો ભાઈ તો એનો મતલબ સીધી રીતે કહું તો આ 59,000થી હું દાખલો ગણી શકત કે નહીં? તો અહીંયા હું લખ્યું નેટ પ્રોફિટ બિફોર ટેક્સ. ક્યાંથી આવશે નેટ પ્રોફિટ બિફોર ટેક્સ? તો અહીંયા હું ગણતરી આમ લખત, જો શોર્ટ સીધું આ લખું જ ને આ, તો આમ લખત 29,000
વત્તા 30,000. તો તમારામાં બે ઓપ્શન, અહીંયાથી દાખલો લખો તો ટેક્સ પ્રોવિઝન બતાડવાનું પ્લસ, સીધા 59 લખવા તો કૌંસમાં પ્લસ કરીને દેખાડવાનું. ચલો આવું આવશે આગળ ધીમે ધીમે, હું ખાલી હિન્ટ આપતો જાઉં છું. હવે મને કહેજો. ચલો હું અહીંયા ક્યાંક ટાઇટલ હતા, ક્યાંક 4 ટાઇટલ હતા, મને તો થોડું યાદ આવ્યું. પહેલું ક્યાંક ટાઇટલ હતું નોન કેશ એક્સપેન્સ અથવા તો લોસ, કોઈ પણ આપણે નોન કેશ એક્સપેન્સ રાખ્યા. ચલો નોન કેશ એક્સપેન્સમાં શું નામ હતા કે 4 લિસ્ટ આપ્યા ને, ડેપ્રિસિએશન, અમોર્ટાઇઝેશન, ખાસ એક્યુમ્યુલેટેડ લોસ ને ખાસ ઓલું સ્ટાર વાળો, જનરલ રિઝર્વ ક્યારે પ્લસ. બેલેન્સ શીટમાંથી તમે જો પીનો ડેટા લ્યો તો કેમ બેલેન્સ શીટમાં ક્યારે આવે, બધા રૂપિયા જે ફાળવવાના હોય જનરલ રિઝર્વમાં પીએલમાં એ બાદ કર્યા પછી પીએલમાં જાય. તો પીએલમાંથી ડેટા લ્યો તો એનો મતલબ જનરલ રિઝર્વ માઇનસ થઈ ગયો હોય, પણ એ રોકડા કોઈને આપ્યા હોય અસર નીલ કરવા પ્લસ કરવી પડે. પણ એવું તો અહીંયા કાંઈ છે નહીં, એક જ નામ દેખાય જો ક્યાંક નોન કેશમાં જાય ડેપ્રિસિએશન. તો મને કહો 29,000 ગોતતી વખતે માઇનસ થઈ ગયા હતા કે નહીં 10 આમાં, તો અસર નીલ કરવા શું કરવું પડે, પ્લસ ડેપ્રિસિએશન. શોર્ટકટ દાખલા, નાના દાખલા સમજાવું છું, પછી આખી પ્રોસેસ કરશું, મોટા દાખલા બનાવશું. 10,000. ચલો પછી બી ટાઇટલ ક્યાંક હતું, નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા તો લોસ. ભાઈ ખર્ચો તો છે, નુકસાન તો છે, પણ ઓપરેશનનો ભાગ નથી. એવું કોઈ આમાં આવી ગયું હતું? 4 નામ પહેલા યાદ કરી લઈશું કે 4 નામ પહેલા. તો એક તો ડિવિડન્ડ કાંઈ ડિક્લેર કર્યું હોય, ઇન્ટરેસ્ટ કાંઈ પે કર્યું હોય, તો ખર્ચો કાંઈ લખ્યો હોય, અને એક હતું કે કોઈ એસેટ વેચવાથી લોસ. એમાં ડિવિડન્ડને સ્ટાર હતો. કેમ સ્ટાર હતો ડિવિડન્ડને? ડિવિડન્ડ ક્યારે પ્લસ કરવાનો? બેલેન્સ શીટમાંથી પીને લીધું હોય તો. કેમ એવું બોલ્યો? કારણ કે બેલેન્સ શીટમાં ક્યારે માહિતી આવે? બધો જ ડિવિડન્ડ, જનરલ રિઝર્વ જે કાંઈ બાંટવાનું હોય બાંટા પછી લખ્યું હોય. અને બોલો અહીંયા મેં ક્યાંય ડિવિડન્ડ બાંટ્યો છે? આ 29,000માં મેં ક્યાંય ડિવિડન્ડ લખ્યો છે? તો શેના પ્લસ કરું ભાઈ? પણ આ પ્લસ માઇનસ થઈ ગયું. જો 29 ગોતતી વખતે ઇન્ટરેસ્ટ લેસ થઈ ગયો. બોલો ઇન્ટરેસ્ટ કઈ એક્ટિવિટીનો ભાગ? ફાઇનાન્સ. અને આપણે અત્યારે શું ગોતવી છે? હા, તો એનો હિસ્સો નથી, પણ આ 29માં ખોટા લખાઈ ગયા. તો કેન્સલ કરવા શું કરવું પડે મારે? પ્લસ ઇન્ટરેસ્ટનો એક્સપેન્સ કેટલો લખાઈ ગયો તો? 12,000. ચલો બીજું ટાઇટલ. ત્રીજું બી ક્યાંક ટાઇટલ હતો, નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા તો પ્રોફિટ નો બોલવું તો બી. ચલો આમાં ક્યાંક 3 નામ હતા, આમાં બી મને તો યાદ છે. ડિવિડન્ડ રિસીવ, ઇન્ટરેસ્ટ રિસીવ અથવા પ્રોફિટ ઓન એસેટ સોલ્ડ. આ ત્રણેય કઈ એક્ટિવિટીના ભાગ? નામ બોલાય. ત્રણેય કઈ એક્ટિવિટીના? ઇન્વેસ્ટિંગના ભાગ હતા. અને આપણે તો અત્યારે શું ગોતવું છે? પ્રોફિટ. તો જો આ 29,000 ગોતા, એમાં ક્યાંય 3માંથી કઈ નામ અંદર આવી ગયું હતું? હા, જો અધર ઇન્કમમાં શું લખ્યું હતું આપણે? મશીન સોલ્ડ એનો પ્રોફિટ. બોલો મશીન વેચવું એ ઓપરેશનનો ભાગ છે, પણ આ 29,000ની અંદર લખાઈ ગયા હતા. જો તો અસર નીલ કરવા પ્લસ થઈ ગયા. જો 29 ગોતતી વખતે પ્લસ થઈ ગયા, અસર નીલ કરવા માઇનસ છે ને. તો અહીંયા લખવાનું પ્રોફિટ ઓન મશીનનું નામ શું છે? મશીન. પ્રોફિટ ઓન મશીન સોલ્ડ અથવા સેલ. કેટલા રૂપિયા આવ્યા હતા? તો 3,000. ચલો બધું લખાઈ ગયું. પછી જે ચોથું ટાઇટલ હતું ડી, ચેન્જ ઇન વર્લ્ડ કપ. ચલો ચેન્જ ઇન વર્લ્ડ કપમાં શું લેવાનું છે? વર્કિંગ કેપિટલમાં કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી. ચલો કરંટ એસેટમાં કોઈ દેખાય છે? કરંટ લાયબિલિટીમાં કોઈ દેખાય છે? નહીં. કોણ હતું કરંટ એસેટમાં?
ડેટર, સ્ટોક, કાંઈ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લો કે ન લો? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં લો કે ન લો? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીનો ભાગ હોય થોડી લેશે અહીંયા. ચલો, તો સામાન્ય રીતે 3 નામ આવશે. એક ડેટરને લગતા ડેટા આવશે, એક સ્ટોકને લગતા આવશે, અથવા તો કઈ અગાઉથી ખર્ચા ચૂકવી દીધા હોય તો ઓપરેશનનો જ ભાગ હતો, અથવા બીજું ક્યાંક મળવાની કોઈ બાકી આવક હોય તો એ લેશે, એની સિવાયનો ન લેવાય. તો એવું બી કંઈ નથી, જોવા દો. તો અલગથી એક માઇનસ કરવું પડશે. આવું કાંઈક લખ્યું તો કંઈ યાદ હોય તો, એકચ્યુઅલ ટેક્સ પેડ. આ ટાઇટલ પૂરો થાય પછી લખ્યું તો એકચ્યુઅલ કેટલો ટેક્સ પે કર્યો. આ એ વર્કિંગ નોટ બનાવી, વર્કિંગ નોટ 1, વર્કિંગ નોટ 2. તો એમાં ગોતા હતા એકચ્યુઅલ કેટલો ટેક્સ પે કર્યો, તો એ લખી દઈશ. કેટલા પે કર્યા? 41,000. એટલે બધું કામ પૂરું થઈ ગયું. પોઝિટિવ જવાબ આવ્યો ઇનફ્લો, નેગેટિવ જવાબ આવ્યો આઉટફ્લો. લો 59,000, 10,000, 12,000, -3, -41. પોઝિટિવ જવાબ આવ્યો. હા, તો શું લખશું? કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. તો બે કેસમાં જો જવાબ સેમ જ આવ્યો, ડાયરેક્ટ હતો તોય ભલે, ઇનડાયરેક્ટ હતું તોય ભલે, પણ બેમાં લખવાનો આખો બદલાઈ ગયો ટોપિક. બેમાં લખ્યું અલગ અલગ આખો. તો પાછું ખાલી ફોર્મેટ યાદ કરે. ટોપિક મેં ના હતો કેટલો ટેક્સ પે કરવો એ, પણ એ ટોપિકની સાથે આ બી પાછું યાદ કરી લીધું આપણે. સમજાણો પોઈન્ટ? અચ્છા, હજી સર એક કામ કરો, આ એડવાન્સ ટેક્સ ને ટેક્સ પ્રોવિઝન શોર્ટ ટર્મમાં આવતું જ ને, કેમ ન આવતું સર? આવી શકે. તો બોલો એ બરાબર સાંભળજો, અઘરું લાગવાનું કારણ આને લખવાની બે રીત છે. જો આ તમે અલગથી પ્લસ માઇનસ કરો ટેક્સ પ્રોવિઝન ને એકચ્યુઅલ ટેક્સ, તો પછી આને વર્કિંગ કેપિટલ તરીકે નહીં માનવાનું. ફરીથી હું બોલું છું, સાંભળો. જો નેટ પ્રોફિટ આવ્યો એમાં અલગથી તમે આ સેપરેટલી ટેક્સ પ્રોવિઝન અને એકચ્યુઅલ ટેક્સ અલગથી તમે લખવા માંગો છો, તો એવા કેસમાં તમારે એડવાન્સ ટેક્સ અને ટેક્સ પ્રોવિઝનને કરંટ એસેટ કે કરંટ લાયબિલિટીમાં કાઉન્ટ નહીં કરવાનું. કારણ કે મેં અલગથી દેખાડવા માંગ્યું છે. મોટા ભાગના દાખલામાં 10માંથી 8 દાખલામાં આ રીતે હશે, 2 દાખલામાં હવે આ રીતે હશે. એ કે નહીં, આપણે આને અલગથી નથી ગણવું, એ કે આપણે એને વર્કિંગ કેપિટલમાં ધ્યાનમાં લેવું. કા નામથી આમ પકડાય છે 2 મિનિટમાં. ચલો, તો માની લો ટેક્સ પ્રોવિઝનને અલગથી નથી દેખાડવા માંગતો, સેપરેટલી નથી લેવા માંગતો, એનો વર્કિંગ કેપિટલમાં લેવા માંગુ, તો હું જો સિમ્પલ આમ લખીશ, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. બોલો, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો છે? હવે મારે આ અલગથી આ ટેક્સ અહીંયા નથી દેખાડવો, આ અલગથી ટેક્સ પે કરી નથી દેખાડવો, તો આ બે માહિતી હું શેમાં કાઉન્ટ કરીશ? ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં. તો આ બધું તો બેઠું જ આવશે, આ બધું 4 ટાઇટલ બેઠા આવશે. ચલો, એ ટાઇટલ હું હતો નોન કેશ એક્સપેન્સ. એમાં હું નામ લખ્યું હતું ડેપ્રિસિએશન. ચલો, કેટલો ડેપ્રિસિએશન? 10,000. ચલો, બી ટાઇટલ શું હતું? આ બેમાંથી એક તમે ઓપ્શન છે, આ ટેક્સનો ટોપિક હાલે છે. બી ટાઇટલ હતું નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા લોસ. આમાં કોણ હતું? તો કે ઇન્ટરેસ્ટ વત્તા ઇન્ટરેસ્ટનો કાંઈ ખર્ચો 12,000. ચલો, સી ટાઇટલ શું હતું? નોન ઓપરેટિંગ ઇન્કમ અથવા ગેઇન. પ્રોફિટ બોલો, ગેઇન બોલો, એવું શું હતું? તો મશીન સોલ્ડ નો પ્રોફિટ
એવા હતા 3000. અને હવે ડી ટાઇટલ, શું નામ છે ડી ટાઇટલનું? ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. હા, તો હું ટેક્સ પ્રોવિઝનના ડેટા આમાં કન્સિડર કરવા માંગુ છું. આમ અલગથી મારા બોક્સ બને ને એમ નથી દેખાડવા, તો અહીંયા લઈશ લો એડવાન્સ ટેક્સ. બોલો, એસેટ સાઇડ છે તો કાલે શીખ્યા. કરંટ એસેટ વધે તો આઉટફ્લો, કરંટ એસેટ ઘટે તો ઇનફ્લો, કરંટ લાયબિલિટી વધે તો ઇનફ્લો, કરંટ લાયબિલિટી ઘટે તો આઉટફ્લો. ચલો, તો કરંટ એસેટમાં હું ધ્યાનમાં લઉં છું એડવાન્સ ટેક્સને. કેટલા હતા એડવાન્સ ટેક્સ? જરા ચેક કરો. 12. અને કેટલા થઈ ગયા? 16. કોમન સેન્સ ચલાવો. 12,000 ના 16,000 ક્યારે થાય? વધારે ચૂકવો હતો ને, એટલે આઉટફ્લો ચૂકવા. તો અહીંયા લખીશ માઇનસ ઇન્ક્રીઝ ઇન એડવાન્સ ટેક્સ. કેટલો એડવાન્સ ટેક્સ વધ્યો? 4. વધે તો જ તમે અલગથી રોકડા ચૂકવા હોય, નકર થોડી વધવાના છે. ચલો, હવે હું અહીંયા ટેક્સ પ્રોવિઝન લઉં. ચલો, ટેક્સ પ્રોવિઝન કેટલું હતું? 35 ના 28 ક્યારે થાય? આને ભૂલી જાઓ, ખાલી એટલું જો હમણાં શીખવાડ્યું. ચૂકવી દીધા હોય તો જ લાયબિલિટી ઘટે, નકર થોડી ઘટવાની છે. તો વત્તા, માઇનસ, ડિક્રીઝ વર્કિંગ કેપિટલ ઘટ્યો. નામ શું છે? ટેક્સ પ્રોવિઝન. બોલો કેટલા ઘટા બે વચ્ચેનો ગેપ? 7,000. લો, પૂરું થઈ ગયું. લો ભાઈ, આપો સરવાળો બાદ બાકી આપો. લે, આ તો જાદુ થઈ ગયો. 37,000 આવી ગયો. કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કોમન સેન્સ ચલાવી. શું થયું? કેમ આવું થયું? આમાં તો 30 અલગથી પ્લસ કર્યા, 41 અલગથી માઇનસ. તો હવે આને સમજ. હવે કોમન સેન્સ પહેલા ચલાવી. આ તો બધું મેં બનાવ્યું એટલે દેખાય. આ બધું મેં બનાવ્યું છે એટલે દેખાય. ઇન્સ્ટિટ્યૂટની બુકમાં જોજો પછી મને કહેજો ક્યાંથી દેખાય. મેળ જ ન પડે, કોઈ કાળે મેળ ન પડે. હવે ધ્યાનથી જો, અહીંયાથી હું જોઉં છું. એકચ્યુઅલ ટેક્સ આપણે કેટલો પે કર્યો? 41 પે કર્યો ને. એમાં ઓલરેડી ખર્ચો લખી કેટલો નાખ્યો? ખર્ચો તો 30 લખ્યો. એકચ્યુઅલ કેટલા ચૂકવા? હજી કેટલા લખવાનું? રોકડ પ્રમાણે કેટલા બાકી? કેટલા? તો 11 લખી દીધા. જો કરો સરવાળો. તો 29 તો 30 તો ઓલરેડી લખાઈ ગયા હતા. 11 અલગથી ચૂકવ્યા હતા, એ લખવાના બાકી હતા, લખી નાખ્યા. આમાં શું કર્યું? આમાં એક કામ કર, જૂનું હતું ને એ આખું કેન્સલ કરી નાખ્યું અને એકચ્યુઅલ જે પે કરે લખ્યું. સમજાણું થોડું? આવો ક્યાંક હવાલો આવે છે. તો ટેક્સ પ્રોવિઝનના ડેટા હતા. જો અટવાઈ જતા હોય તો બેમાંથી એક યાદ રાખવા. પણ મારે બંને એટલે શીખવાડવા પડે, કારણ કે ઇન્સ્ટિટ્યૂટમાં કીધું 8 દાખલામાં આવું ગણ્યું હશે, પછી 2 દાખલામાં આવું ગણે, તો પછી મને અડધા કહે સર તમારું મીટર નથી રહેતો આમાં કાંઈ, ક્યારેક લખો ને ક્યારેક ન લખો, ત્યાં નથી લખ્યું, મારા ઉપર બ્લેમ આવે પાછો. એટલે મારે તો મેથડ શીખવાડવી પડે. ચલો, તો આને ક્યાંક અલગથી ટીક કરો અથવા લખો જે તમને મજા આવે. શું લખશું? જો અલગથી આવું ક્યાંક લખી રાખો, નકર વચ્ચે પછી યાદ નહીં આવે. મહિના પછી દીવો જ નથી બળતો, પછી મામાને કર દેખાય જ નહીં. લખો ક્યાંક અલગથી. જો ટેક્સ પ્રોવિઝન અને એડવાન્સ ટેક્સ, જો ટેક્સ પ્રોવિઝન અને એડવાન્સ ટેક્સ અલગથી નેટ પ્રોફિટમાં પ્લસ માઇનસ બતાવવા માંગતા હોઈએ, પ્લસ માઇનસ બતાવવા માંગતા હોઈએ, તો પછી
વર્કિંગ કેપિટલમાં તો પછી વર્કિંગ કેપિટલમાં આ માહિતી ધ્યાનમાં લેવી નહીં. આ માહિતી એટલે એડવાન્સ ટેક્સ અને ટેક્સ પ્રોવિઝન. આ માહિતી ધ્યાનમાં લેવી નહીં. આ માહિતીનો મતલબ એડવાન્સ ટેક્સ અને ટેક્સ પ્રોવિઝન. ક્લિયર? તો જો મેં અલગથી પ્લસ માઇનસ કર્યું, જો આ બોક્સ બનાવ્યું, જો અલગથી પ્લસ માઇનસ કર્યું પછી મેં વર્કિંગ કેપિટલમાં ન લખ્યું. જો અને જો વર્કિંગ કેપિટલમાં તમે ધ્યાનમાં લેવા માંગતા હોય તો પછી એને અલગથી પ્લસ માઇનસ કરવાનું નહીં. એટલે બેમાંથી એક જગ્યાએ લખાય. તો અલગથી પ્લસ માઇનસ કર્યું તો વર્કિંગ કેપિટલમાં લઈ લો, વર્કિંગ કેપિટલમાં લીધું તો અલગથી પ્લસ માઇનસ નહીં કરો. ક્લિયર? એટલે ઘણાને અટવાડ દીધા પછી આ ટોપિક, કારણ કે મિક્સ થઈ જાય. હવે લખ્યો મતલબ બે વાર લખાઈ જાય તો અલગથી પ્લસ માઇનસ થઈ જાય. વર્કિંગ કેપિટલમાં લઈ લેશું તો ડબલ ઇફેક્ટ જશે. તો આ ધ્યાન રાખવાનું. ચલો, એવી જ રીતે લો દાખલો અત્યારે જ ગણજો. HW છે અત્યારે જ ગણો. અલગ અલગ કેસ છે, 5 કેસ છે. જો એ નંબરિંગ આપજો 1 2 3 4 5 કેસ બનાવ્યા છે. 1 2 3 4 5. એટલે સર શું કરવાનું સમજાવો. પહેલા કેસમાં ટેક્સ પ્રોવિઝન 2007ના વર્ષમાં 40,000 ગણ્યું અને એની હારે પહેલી ઇન્ફોર્મેશન આપી. બીજા કેસમાં PNLમાં 45,000 ટેક્સ પ્રોવિઝન ગણ્યું પણ બેલેન્સ શીટમાં બીજા વર્ષે આવા ડેટા આપ્યા છે. ટૂંકમાં 5 વાર આવા ખાતા બે બનાવવાના છે. આવા ખાતા એટલે કે ટેક્સ પ્રોવિઝન એડવાન્સ, અને એમાં મને બતાવવાનું એકચ્યુઅલ કેટલા રોકડા ચૂકવ્યા છે. બસ એટલે આ કરવાનું. જો આટલું કામ, આ કામ કરવાનું. જો આટલું કામ કરવાનું છે. બસ આટલું કામ કરવાનું છે તમારે. તો આ જે ડેટા છે ને 40, 45, 38, 18, 19, 90, એ 5 ઓપ્શન છે કે આ PNLમાં એટલા લખ્યા હોય અને બેલેન્સ શીટમાં આવા ડેટા આપ્યા હોય. તો બીજા કેસમાં PNL 45,000 ગણ્યા હોય અને બેલેન્સ શીટમાં આવા ડેટા આપ્યા, ટેક્સ પ્રોવિઝન, એડવાન્સ ટેક્સ. ત્રીજા કેસમાં PNLમાં 38,000 છે અને આવા ડેટા આપ્યા છે. તો 5 વાર બનાવી ગયો. સૌથી અઘરો ટોપિક છે. કઈ રીતે છે આપણને ખબર નથી. તમને કદાચ અઘરું લાગતું 5 વાર હમણાં રિપીટ થઈ જાય. બે વસ્તુ યાદ રાખવાની. પ્રોવિઝનને હંમેશા કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. એટલે વર્ષની શરૂઆતમાં ક્યાં લખવું યાદ રાખવાનું. એડવાન્સ કોઈ પણ એસેટ સાઇડ કોઈ ડેટા આપ્યા એને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો વર્ષની શરૂઆતમાં એને ડેબિટ બાજુ લખવાનું. એટલે ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું ઓપનિંગ. નવો ક્વેશ્ચન સોલ્વ કરીએ તો આપણે નાનો ક્વેશ્ચન ઓનલી 4 માર્ક્સનો. ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે ઓપરેટિંગ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી ફાઇન્ડ આઉટ કરીએ. ચલો, તો પહેલાં ટાઇટલ બનાવી દઈએ. કઈ મેથડ પ્રમાણે શું બનાવીએ છીએ તો લખવાનું ઇન બુક ઓફ. પહેલાં આવું લખવાનું. કોના ચોપડામાં આવ્યું એટલે લખીએ છીએ. શું તૈયાર કરીએ છીએ તો કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કઈ મેથડ પ્રમાણે તો એ બી મેન્શન કરો. એઝ પર ઇનડાયરેક્ટ મેથડ આવું મેન્શન કરી દેવાનું. SR નંબર કોલમ કમ્પલસરી નથી, પણ થોડુંક પ્રેઝન્ટેશન બેટર લાગે એટલે આપણે લખશું પર્ટિક્યુલર. ઇનર કોલમ ગણતરી માટે બનાવી તો ઠીક, ન બનાવો સિંગલ કોલમ રાખો તો બી ઠીક. આપણે 2 કોલમ પ્રમાણે બનાવશું, કારણ જરૂર પડે તો કામ થઈ જાય.
ચલો પહેલા ઓપરેટિંગ એક્ટિવિટીમાં દાખલાની શરૂઆત ક્યાંથી થાય? ઇનડાયરેક્ટ મેથડ છે, નેટ પ્રોફિટ અથવા લોસ જે આપ્યું હોય. તો દાખલામાં ચેક કરો શું આપ્યું છે? પ્રોફિટ બિફોર ટેક્સ. તો આપણે પ્રોફિટ વર્ડ યુઝ કરીશું. નેટ પ્રોફિટ બિફોર ટેક્સ કેટલા રૂપિયા? 60,000. ચલો વત્તા ટેક્સ પ્રોવિઝન, વત્તા ટેક્સ પ્રોવિઝન. નહીં કેમ નહીં? પ્લસ કેમ? અહીંયા તો લખ્યું 2 મિનિટ પહેલા. કારણ કે આ જે ડેટા હતા એ આફ્ટર ટેક્સના હતા અને પછી પ્લસ કર્યા હતા. અને મેં કીધું અહીંયાથી નથી લખો, દાખલાની શરૂઆત સીધી અહીંયાથી કરી શકાય. જોઈએ નેટ બિફોર ટેક્સ. તો આ દાખલામાં ડાયરેક્ટ જ આપ્યો તો નેટ પ્રોફિટ બિફોર ટેક્સ. તો પછી અલગથી પ્રોવિઝન કે પ્લસ કરવા જવાનું નથી. ચલો હવે ટાઇટલ ક્યાંક ચાલુ થાય. પહેલું ટાઇટલ શું હતું યાદ કરો ને? પહેલું ટાઇટલ નોન કેશ એક્સપેન્સ. હવે દાખલામાં જો નોન કેશ એક્સપેન્સ ક્યાંય છે ડેપ્રિસિએશન. ચલો તો ગોતવો પડશે ને, આપ્યો હોય તો ઠીક છે, ન આપ્યો તો ગોતવો પડે. ચલો ડેપ્રિસિએશન આ ડેટા આપી દો ગોતીને મને. એટલે એક્ઝામમાં આવો ડેટા છે, 4 માર્ક્સમાં છે, તો કેમ ગોતવા? $30,000. ચલો એક આન્સર આવી ગયો 30,000. ચલો એક આન્સર આવ્યો 30,000. ચલો મારું કેવું તો 20,000 આવશે. હું તો સ્ટ્રોંગલી બિલીવ કરું છું 20,000 આવવા જોઈએ. હવે વિચારો કેમ એવું બોલ્યો હશે. ઉપર એક ડેટા આપ્યા છે લોસ ઓન મશીન સોલ્ડ. તો એકાદી મિલકત વેચાણી છે, ક્યારે વેચી ડેટા આપ્યા છે? તો ફાઉન્ડેશનમાં સીધા 3 ધારણા થાય. કા વર્ષની શરૂઆતમાં વેચાઈ ગયું, કા વર્ષના અધવચ્ચે વેચાણું, કા વર્ષના અંતે. જો તમે ધારણા કરો વર્ષના અંતે વેચાણું, તો એનો મતલબ આખું વર્ષ આ રૂપિયા વાપર્યા 1.5 લાખ, તો એના 20% ગણ્યા. બટ મેં ધારણા કરી આ વર્ષની શરૂઆતમાં જ મિલકત વેચી નાખી, તો પછી આખા વર્ષના અંતે લાખ પીડા હશે. તો ક્વેશ્ચન છે ને, તો કાંઈ કીધું નહીં તો સિમ્પલ ધારણા કરાય વર્ષના અંતે વેચ્યો હશે, એટલે આખો વર્ષ આ રૂપિયા વાપર્યા હોય ને એના ઉપર ગણતરી. ટૂંકમાં ગયા વર્ષનું ક્લોઝિંગ, આ વર્ષનું આખું વર્ષ આ 1.5 લાખ વાપર્યા. બરાબર છે? તો આ રીતે 1,50,000 મલ્ટીપ્લાય બાય 20%, 30,000. તો અમે ધારણા કરી છે, બરાબર. અઝમ એ લોકોએ કીધું નથી આ ક્યારે પ્રોપર્ટી વેચી, એટલે મારે ધારણા કરવી પડી. બિગિનિંગ ઓફ ધ યર છે. બીજું ટાઇટલ કઈ હતું? નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા પ્રોફિટ. છે કોઈ આવા ડેટા? નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા પ્રોફિટ, પ્રોફિટ કરતા પહેલા લોસના ડેટા રહે છે કોઈ એવા ડેટા? હા, તો ધ્યાનમાં લેવા પડે આપણે. ચલો તો દાખલામાં સીધું જ આપ્યું છે લોસ ઓન મશીન સોલ્ડ. કેટલા રૂપિયા છે? 3,000. તો લખી નાખ. ચલો ત્રીજું ટાઇટલ હું હતું? નોન ઓપરેટિંગ. છે કે નોન ઓપરેટિંગ ઇન્કમના ડેટા કે નહીં? તો નહીં બનાવવાનું જ નહીં એક્ઝામમાં. ચોથું ટાઇટલ હું હતો આપણું? ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. બોલો કરંટ એસેટ લાયબિલિટીના ડેટા છે? નહીં, તો નહીં બનાવવાના. તો સીધું કામ પૂરું. ટેક્સના ડેટા નથી તો ટેક્સ એ નથી પે કર્યો. કામ બહુ સરવાળો બાદ બાકી કરીને આપી દે. 60 ને 30 90 ને 3 પોઝિટિવ જવાબ આવ્યો તો લખવાનું કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. તો એક જવાબ મળી ગયો.
બીજો કયો જવાબ જોતો છે આપણે? ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. બોલો આમાં કોઈ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીના ડેટા આપ્યા છે? કોને કહેતા આપણે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી? બે રીત કીધી. એક ધંધામાં કોઈ ફિક્સ એસેટમાં પૈસા રોકો, ટેન્જિબલ હોય કે ઇનટેન્જિબલ, તો આ ફિક્સ એસેટ છે. અથવા ધંધાની બહાર કોઈ બીજી કંપનીના શેર, ડિબેન્ચર લોંગ ટર્મ માટે ખરીદો, તો એ બી આપણી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી છે. તો મશીન છે, તો તો ખાતું બનાવી ગયું મશીન વર્કિંગ નોટ, એટલે જવાબ મળી જાય. કાંઈ ખરીદ વેચાણ થયું છે કે નહીં? ચલો ઓપનિંગ કેમ રિસેસમાં બેલ વાગે એમ વાગ્યું, મશીન એકાઉન્ટ 1,00,000, પછી ક્લોઝિંગ બેલેન્સ 1,00,000. ચલો ડેપ્રિસિએશન આ બાજુ લખાય, તો એ બી લખાય. ઓલરેડી ગણતરી કરી હતી આપણે, પાછી એકવાર ગણતરી. 1,50 20%, 30,000. ચલો કેટલાનો વેચ્યો કે ખરીદી તો ડેટા છે ને આપણી પાસે, કેમ ગોતવા? તો મિલકત વેચી એનો લોસ અહીંયા લખી દઈએ તો ઓટોમેટિક બેલેન્સિંગ ફિગરમાં ડેટા મળે છે. ચલો થોડા ડેટા નીચે લઈ લઈએ. ક્લોઝિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. હવે સિમ્પલ આમદન વિચારો. પહેલા જો આમદન કેટલાની એસેટ હતી, એમાંથી 30નો ડેપ લાગી ગયો, તો વધ્યા કેટલા હોય? 1 રૂપિયાની ખરીદ વેચાણ નો છે ને, 1,20 બોલવા જોઈએ. આ કેટલા બોલે છે? તો એનો મતલબ ક્યાંક આમાં ખરીદ વેચાણ થયું હશે, ઘટ્યા છે ઓબ્વિયસલી, એટલે વેચાણ થયું હોય. તો વેચવાથી તો મને લોસ આવ્યો છે ને, લોસ ઓન સેલ લઈ ગયો અહીંયા, કેટલો છે? 3,000. તો ઓબ્વિયસલી બેલેન્સિંગ ફિગર મળી ને. હું પહેલાં ફરીથી 1,50માંથી 30 બાદ કરો, 1,20 શોધવા જોઈએ. આ છે કેટલા? તો એનો મતલબ 20,000ની બુક વેલ્યુ પ્રમાણે કોઈ એસેટ વેચાઈ ગઈ. પણ આપણે તો રોકડા જોઈએ, બુક વેલ્યુ થોડી જોઈએ. તો 20ની પ્રોપર્ટી વેચી, એમાં 3,000નો તો લોસ થયો છે, તો વેચ્યું કેટલા હોય? આ તો ઓટોમેટિક બેલેન્સિંગ ફિગર 17 બોલશે, જોઈ લો. આ વેચવાથી જે રોકડા આવ્યા કેશ સેલ, બસ આ જોતો તો આપણે બેલેન્સિંગ ફિગર. તો આ લખી દેવાય કેશ ફ્રોમ મશીન સોલ્ડ. મશીન વેચવાથી રોકડા આવ્યા 17,000. લો લખાઈ ગયું એક. બીજું ડેપ્રિસિએશન લખો. હવે અહીંયા અરે જો અહીંયાથી લેસ કરી નાખ્યો હતો ને, તો આ તો ડેપ્રિસિએશન તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર લાગે, તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં લખવું છે, ન લખાય. આપણે કેશ છે કે ગમે એ એક્ટિવિટી કેશ હોય તો ધ્યાનમાં લેવાય છે, આ નહીં તો નહીં. ચલો કોઈ વાત નથી. પણ હવે ધ્યાનથી જો, મશીન વેચવાનો જે નુકસાન હતું એ શું કામ માઇનસ કર્યો હતો, પ્લસ કર્યો હતો? તો એ ઓપરેશનનો ભાગ નહોતો એટલે ને. તો એ કનો ભાગ છે? તો હવે તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી હોય ને, આ તો લખવું પડશે ને. હવે તો હવે લખી દઈએ. ચાલો લોસ ઓન મશીન સોલ્ડ. કેમ નહીં? અરે ઓલરેડી લખી નાખ્યો લોસ, ઓલરેડી લોસ લખાઈ ગયો. ક્યાં લખ્યો? આ 17,000. પ્રોપર્ટી હતી કેટલાની? પણ વેચવાથી મેં કેટલા લખ્યા? જો કેટલા ઓછા લખ્યા. આ તો ઓટોમેટિક તમને લોસ લખાઈ ગયો. તો 3,000ના ડેટા ક્યાં ગયા ખબર પડી ગઈ ને, એ આમાં અંદર આવી ગયા, ઇન્ક્લુડ થઈ ગયા. 20ની બદલે 17 જ લખ્યા. કેટલા ઓછા લખ્યા? 3. એટલે લોસના ડેટા આવી ગયા ઓટોમેટિક. નકર અડધા ગોતે કે અહીંયાથી માઇનસ કરી નાખ્યા, આમાં તો લખ્યા નહીં. એ ડેટા ગયા ક્યાં? તો એ ડેટા અહીંયા હતા. ચલો કામ પૂરું થઈ ગયું. બસ એટલું ગોતવાનું કીધું હતું. સેકન્ડ ટાઇટલ પોઝિટિવ જવાબ આવ્યો, તો આમાં બી હું લખશું કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. અહીંયા લખ્યું છે ઓપરેટિંગ, ત્યાં લખ્યું તો એટલે થોડું લખવાનું છે. ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ચલો આપણને આટલા ડેટા પૂછ્યા હતા, આટલા લખ્યા. ટૂંકમાં જેટલી ઇન્ફોર્મેશન આપી હતી એના આધારે બનાવ્યું આપણે. તો આવું કંઈક વર્ક કરવાનું છે. એટલે ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય, આ તો આમ જ બને.
હા તો આમ જ બને, એમાં કાંઈ અલગ રીતે આવશે નહીં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોના માટે છે? ઓપરેટિંગ. કારણ કે એમાં દાખલાની શરૂઆત બી અલગ અલગ જગ્યાએથી થાય એટલે, અને આમાં તો આખો દાખલો બેલેન્સ શીટમાંથી જ લેવાનો હોય એટલા માટે. ચલો તો જેને અહીંયાથી બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખી નાખો. બોર્ડ ઉપરથી નથી લખો એમ લાગે ને હોશિયાર છું તો 82 નંબરનો દાખલો બેઠા બેઠા લખે. પહેલા 17 ધારજો અને પછી 25 ધાર લેજો. એટલે મશીન સોલ્ડ 17 કે 25 બે રીતે આ દાખલો ગણવાનો છે. બસ આવા 4 માર્ક્સના નાના નાના દાખલા શીખવી પહેલા, પછી મોટો ક્વેશ્ચન લઈએ. ચાલો જોઈએ તો પહેલા તો ખાસ એક 81 નંબરનો ક્વેશ્ચન અને 82 નંબરના ક્વેશ્ચનમાં કાંઈ ડિફરન્ટ હતો? હા તો હાઇલાઇટ કરો. રાઉન્ડ બોક્સ જે બનાવવો એ આ લોસ આપ્યો હતો અને રોકડા ગોતવાના હતા. 82માં વેચાણ એ આપ્યા, સોલ્ડ આપ્યું છે અને વેચાણ કિંમત ઉપરથી પ્રોફિટ લોસ ગોતવાનો હોય. તો હાઇલાઇટ કરી દો. પહેલા બે ક્વેશ્ચન અલગ અલગ રીતે બન્યા હતા. આન્સર ભલે સેમ આવ્યો 17,000 પ્રમાણે, પણ બંનેની ક્વેશ્ચનની બનાવટ અલગ અલગ હતી. ચલો તો ફરીથી એ જાણવા માટે મેન ખાતું તમારે આ બની જાય. કયું નામ હશે? બસ. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી આપીશ પહેલા લખી દો. ઓપનિંગ બેલેન્સ 1,50. પછી ક્લોઝિંગ બેલેન્સ આપ્યું લખી દેવાની 1,00,000. ડેપ્રિસિએશનના જે ડેટા આપ્યા એ લખી દે. ડેપ્રિસિએશન ગણો કેટલા ટકા? 20%. તો મેં ધારણા કરી આખો વર્ષ મિલકત વાપરીને પછી વેચાણ થયું છે તો 1,50,000ના 20% ગણ્યા આજે 30,000. હવે જો આ જે આપ્યા છે ને મશીન સોલ્ડ આપ્યું છે તો ડાયરેક્ટ કેશ જ આપ્યા તમને. જો કેશ જ મળી ગયા હતા. સેલ લઈ લો 25. તો બેલેન્સિંગ ફિગરમાં જો અહીંયા મળે ને તો કહેવાય લોસ ઓન સેલ, અને જો અહીંયા મળે આ બાજુ બેલેન્સિંગ ફિગર જો અહીંયા ઘટે તો કહેવાય પ્રોફિટ ઓન સેલ. તો વિચારો કઈ બાજુ ઘટે? ડેબિટ સાઈડ ઘટે છે. કેટલા ઘટે છે? 5,000. જો મેં 25,000 લીધા ને તો અહીંયા ઘટ્યા, બટ જો અહીંયા પહેલો ઓપ્શન તો 17,000 છે. 17,000 લીધા હોય તો જો અહીંયા ઘટે, તો પછી અહીંયા ઘટે તો હું બોલ્યો હોત લોસ ઓન સેલ. તો આગળના કરતા શું ચેન્જીસ આવ્યો પહેલાં ખબર પડી ગઈ. એક્ઝામ આવી રીતે અટવાડી દે આપણને કે પ્રોફિટ છે કે સેલ એ બરાબર ન વાંચવી. તો જો 17 લઉં ને તો આગળ જે દાખલો હોય ને બેક તો એઝ ઇટ ઇઝ આવે, કોઈ ચેન્જીસ ન આવે. એટલે તમારો જવાબ આનો આવ્યો હતો. પણ હું 25,000 લો તો આપણો ક્વેશ્ચનનો આન્સર બદલી જાય. જો 25,000 લખો તો આ બાજુ ઘટશે. આ વખતે કેટલા ઘટ્યા? 5,000. અને આની અસર જશે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં. નેટ પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો આપ્યો છે? 60,000. પ્લસ સર એક્ઝામ્પલ 4 ટાઇટલ લખવા કમ્પલસરી ના. ટાઇટલ ન લખો ને સીધા રકમ લખો તો હાલે, પણ ટાઇટલ લખવાનો ફાયદો એ હતો કોઈ દિવસ માહિતી ભૂલાય નહીં. ઇન્સ્ટિટ્યૂટે મોટા ભાગના દાખલામાં ટાઇટલ વગેરે ધબધબાટી બોલાવીએ છે, પણ આપણને ખબર પછી ભૂલાઈ જાય. કેમ? પહેલું ટાઇટલ બોલો 4 નામ યાદ આવી જાય તો એમાંથી ગોતીને આપણે લખીએ એટલા માટે. બાકી જો ન લખો જો આ રીતે કોઈ વાંધો નથી. વત્તા ડેપ્રિસિએશન 1,50 20%. કેટલા? 30,000. પછી જો ટાઇટલ નો આપે સીધું આમ લખશે માઇનસ પ્રોફિટ ઓન સેલ. ક્યાંથી લાવ્યા? તો વર્કિંગ નોટ 1, 2 જે બનાવી છે જોઈ આ બેલેન્સિંગ ફિગરમાં. મતલબ વર્કિંગ નોટ 1 હતી એટલે આ જોઈ લો ત્યાં લખેલું છે 5,000. માઇનસ શા માટે ખબર છે ને?
કારણ કે પ્રોફિટ પ્લસ થઈ ગયો હોય પણ એ ઓપરેશનનો ભાગ નથી એટલે માઇનસ. જે જવાબ આવે એમાં લખાય કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. કેટલા? 85,000. અને મશીન સોલ્ડમાંથી કેશ રિસીવ થયા અથવા કેશ રિસીવ ફ્રોમ મશીન સોલ્ડ એસેટ સોલ્ડ 25,000. પોઝિટિવ જવાબ તો 25 ડાયરેક્ટ લઈ આવો. બેમાં ફરક દેખાતો છે. અહીંયા મારે લખવું પડે અહીંયા 17,000 ક્યાંથી લાવ્યા તો વર્કિંગ નોટ 1 અહીંયા લખ્યું હતું. અને આ કેસમાં જો 25 આપ્યા હતા તો વર્કિંગ નોટ અહીંયા શબ્દ લખવો પડ્યો. બેમાં ડિફરન્ટ દેખાડો ને તો એટલી દાખલાની બનાવટ ચેન્જ થઈ હતી. કેશ ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. બસ તો આ રીતે નાના નાના ક્વેશ્ચન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનાથી આપણને એક્ઝેક્ટ ફોર્મેટ થોડું યાદ રહેશે અને પછી આખો દાખલો ગણવામાં થોડો ઇઝીનેસ આવશે. ચલો 83 નંબરનો દાખલો. અગેન બે ક્વેશ્ચન. ઓપરેટિંગ એક્ટિવિટી ગોતી ગયો, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ઉપર માની લો અહીંયા તો મેં લખ્યું છે ઇનડાયરેક્ટ મેથડ. નો લખ્યું હોત તો તમારે જાતે નક્કી કરવું પડે કઈ મેથડ વાપરવી. તો ડેટા ઉપરથી ડિસિઝન લેવાનું કે ડાયરેક્ટ મેથડ લેવી કે ઇનડાયરેક્ટ. અને આ ક્વેશ્ચન ફાઉન્ડેશન ચેપ્ટર 5 આવડતું હોય તો સોલ્વ થાય, અધરવાઇઝ કોઈ કાળે ન સોલ્વ થાય. પાસ્ટ કાળ, પ્રેઝન્ટ કાળ, ફ્યુચર કાળ એકય કાળે સોલ્વ ન થાય. બરાબર છે. ચલો તમારી બોક્સ પહેલી આવી ગઈ છે. કાલે કોટેશન તમને મળી જશે. પછી જેટલા લોકોએ લિસ્ટ લખાવ્યું હતું એના પ્રમાણે બધાને લેવી હોય તો કહેજો, પ્રાઇસ તમને કાલે આપી દઈશ. કેટલા રૂપિયા થઈ જશે. સ્કેન બી થઈ ગઈ છે તમારી કોપી. ત્યાં તમને ડાયરેક્ટ એડ્રેસ જ આપી દઈશ. સીધા તમે ત્યાંથી કલેક્ટ કરો. નજીક જ છે હીરાબાગ સર્કલ. અને તમારે કલેક્ટ ન કરવી તો એક સાથે કહી દેજો, પૈસા મેડમને જમા કરી દેજો. એક સાથે તમને એક બોક્સ અહીંયા આપી જશે. તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે. પહેલાં કોટેશન આપી દઈશ આજે વોટ્સઅપમાં મેસેજ અથવા કાલે સવારમાં. પછી જે લોકોને કરાવી કોપી એ પાછા કન્ફર્મ કરી દેજો એકવાર કે આ પ્રાઇઝમાં મને એગ્રી છે.
તો અગેન પાછું જોઈએ ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે ક્વેશ્ચન. જેટલા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કર્યા છે એટલી ઇન્ફોર્મેશન પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરવા. જેમ કે આ ક્વેશ્ચનમાં પહેલાં તો નેટ પ્રોફિટ કે લોસના ડેટા નથી આપ્યા તો નહીં લખવાનું, કેમ કે 4 માર્ક્સમાં બધા ડેટા નહીં પ્રોવાઈડ કરે. આપ્યું હોય તો લખવાનું, નહીતર નહીં લખવાનું. તો ઇનડાયરેક્ટ મેથડ પ્રમાણે આ સોલ્વ કરીએ છીએ આપણે. ચાલો, નેટ પ્રોફિટ નથી આપ્યો કોઈ વાંધો નહીં, પણ ડેપ્રિસિએશન તો લખવું પડશે આપણે. બટ કેટલું લખવું? ચલો, ટકાવારી તો કંઈ આપી નથી, તો કેમ ગોતવું? તો ક્યાંક ડેપ્રિસિએશન પ્રોવિઝન એવો શબ્દ દેખાય છે, તો ઘસારો યાદ કરજો. લખવાની 2 રીત હતી, એક ચાર્જ ટુ એસેટ અને ડેપ્રિસિએશન પ્રોવિઝન, અથવા એનું બીજું નામ હતું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો એવા કેસમાં 3 ખાતા ખોલતા આપણે યાદ કરો, 3 અકાઉન્ટ. એક એસેટ ખાતું ખોલતા, જે હિસ્ટોરિકલ કોસ્ટ એ ઓરિજિનલ કોસ્ટ એ વધે. મશીન અકાઉન્ટ આ હંમેશા કોસ્ટ પ્રાઇસ એ વધે, બીકોઝ આનો ઘસારો અલગ ખાતામાં ભેગો થાય, જેનું નામ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન અથવા એક્યુમ્યુલેટેડ ડેબિટ. અને ત્રીજું ખાતું ક્યારેક ખોલતા યાદ કરજો, કોઈ એસેટ વેચાય તો એને લગતો પ્રોફિટ લોસ જાણો. કયું ખાતું ખોલતા? એસેટ ડિસ્પોઝલ. તો 3 ખાતા પહેલાં બનાવવા પડે. તો સર આગળ તો 3 ખાતા નહોતા ઓપન કર્યા, તો એનો મતલબ ત્યાં ઘસારો લખવાની રીત કઈ છે? ચાર્જ ટુ એસેટ. એટલે એસેટના નામે ડેપ્રિસિએશન જતો. જો અહીંયા જતો હતો, એસેટ ખાતામાં જ ડેપ્રિસિએશન લખી જતો. તો અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય દાખલામાં છે કે અહીંયા જે ઘસારો હોય છે ચાર્જ ટુ એસેટ મેથડ હતી. અહીંયા નીચે ક્યાંક લખી શકાય આરામથી કે અહીંયા કેમ આવું હતું? તો આ ચાર્જ ટુ એસેટ મેથડ હતી. અને આમાં તો લખ્યું જ છે ડેપ્રિસિએશન પ્રોવિઝન. જેમ કે આમાં તો ક્લિયર કટ લખ્યું છે ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચાલો પહેલાં ઓપનિંગ બેલેન્સ લખી દઈએ. તો 1.5 લાખ રૂપિયા. વર્ષના અંતની બેલેન્સ 1,20,000. પ્રોવિઝનની બેલેન્સ, પ્રોવિઝનને હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. ગયા વર્ષના 60,000. આ વર્ષના અંતની ક્લોઝિંગ બેલેન્સ 72,000. માની લો આટલા જ ડેટા હોય, ખાલી આ બેલેન્સ શીટમાં લખ્યું એટલું છે, ઉપર કાંઈ નથી આપ્યું. માની લો આટલા જ ડેટા હોત ખાલી આ બેલેન્સ શીટના, તો આરામથી કહી શકાય 60,000નો ઘસારો 72,000 ક્યારે થાય? આ વર્ષે નવો ઘસારો ગયો કેટલા રૂપિયાનો? 12,000. તો હું બેલેન્સિંગ ફિગરમાં લખી દે ડેપ્રિસિએશન. જો બેઝ ડેટા હોત તો અહીં આન્સર લખી દે બેલેન્સિંગ ફિગરમાં 12,000 અને આ માહિતી અહીંયા લખી દે. પણ આપણી પાસે તો ડેટા છે તો મેન્શન કરવા પડશે. ચલો, મશીનની એક ખરીદી કરી છે, તો મશીન ખરીદી કરી તો ક્યાં લખાય? ડેબિટ સાઇડ, પરચેસ. મશીન ખરીદ્યું, રોકડેથી છે એવી ધારણા કરી 30,000. હવે પહેલાં આટલાનો મતલબ સમજો. ચાલો, જૂનું મશીન 1.5 લાખનું હતું, નવું 30નું ખરીદ્યું. વર્ષના અંતે કેટલા હોવા છે? બટ આ કેટલા છે? કેટલા ઘટા? તો ઓબ્વિયસલી આ 60,000ની મિલકત વેચાણી, પણ આ તો કોસ્ટ પ્રમાણે છે. તો આનો પ્રોફિટ લોસ જાણો ને કેટલા વેચી હોય એ જાણવું હોય તો આ ડેટા ક્યાં ટ્રાન્સફર કરવા પડે? એસેટ. તો આની જર્નલ બોલતા આપણે એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો બેલેન્સિંગ ફિગર જે જવાબ આવ્યું ને ટ્રાન્સફર થાય ક્યાં? એસેટ ડિસ્પોઝલ. આ વર્કિંગ નોટ 1 અને વર્કિંગ નોટ 3માં ડેટા આવશે અહીંયા. ક્યાંથી લાવ્યા? તો સામેનું નામ લખીશ મશીન ખાતામાં 60,000. ક્યાંથી છે આ? તો વર્કિંગ નોટ 1 જોઈ લો, આપણે અહીંયા લખી દઈએ કે 60,000 આ રીતે આવ્યા. પાછું ઓવર કીધું છે, એક ડેપ્રિસિએશન પ્રોવિઝન હતું ઓન મશીન સોલ્ડ. જે મશીન એક વેચાઈ ગયું ને એનો ઘસારો મને ખબર છે 12,000 હતો. તો આપણે યાદ કરો, જે મિલકત વેચાઈ ગઈ ને એનો ઘસારોમાંથી હટાવતા અને પ્રોફિટ લોસ જાણવા એને ક્યાં લઈ જતા? એસેટ ડિસ્પોઝલ. તો
આની જર્નલ શું લખાણી છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો લેઝર પોસ્ટિંગમાં એક અહીંયા સામેનું નામ આવશે એસેટ ડિસ્પોઝલ 12. અને એની બીજી અસર ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ સાઇડ અને સામેનું નામ આવશે. આ 12,000 ક્યાંથી લાવ્યા? ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો આ હતી હિસ્ટોરિકલ કોસ્ટ. આનો ટોટલ ઘસારો 60 માંથી 12,000 તો ઘસારો લાગી ગયો છે. 60 માંથી 12,000 ઘસારો લાગી ગયો. બાદ કરો 60 માંથી 12 તો 48,000 ની પ્રોપર્ટી વેચાણી અને એમાં પાછું વેચવાથી શું થયો? પ્રોફિટ. તો વેચવાથી નફો હમણાં શીખ્યા. એસેટ વેચવાથી પ્રોફિટ ઓન સેલ આ બાજુ લખાય. સાદો વિચાર 48,000 ની પ્રોપર્ટી વેચીને એમાં 7,000 નો નફો કર્યો તો વેચી કેટલામાં છે? હા, તો ઓટોમેટિક છે બેલેન્સિંગ ફિગર આવી ગયો 55,000. અને આ પહેલા જવાબ જોતો તો આ એસેટ વેચીને ના રોકડ આવ્યા, કેસ વેચવાથી આવ્યા. બેલેન્સિંગ ફિગરમાં જવાબ મળ્યો તમને 55. ચલો હવે એટલા ડેટા જો 60 માંથી જૂનો ઘસારો તો બાદ કરી નાખો 12,000, એ કારણ કે વેચાઈ ગયો એટલે 60 માંથી 12,000 બાદ કરો 48 હોવો જોઈએ. તો 1 રૂપિયો નવો ઘસારો ન ગણે તો 48,000 હોય, પણ આ તો 72,000 થઈ જાય. તો નવો ઘસારો ગણવાની જર્નલ બોલીશ લખવાની P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોફિટ. એક અસર જમા જશે અને બીજી અસર ઓટોમેટિક અહીં આવી જાય વર્કિંગ નોટ 2 માંથી. ચલો કેટલો જવાબ આવ્યો? 24,000. અને આ ડેટા અહીંયા લખીશ 24,000. તો આટલું ધ્યાનમાં રાખવું પડે. આ દાખલામાં આટલું ધ્યાનમાં રાખવાની જરૂર નથી આપણે. ચલો બીજા ડેટા હજી ઓપરેટિંગ એક્ટિવિટીમાં નેટ પ્રોફિટ ગયું. પહેલું ટાઇટલ એ પૂરું થઈ ગયું. બીજું ટાઇટલ નોન ઓપરેટિંગ એક્સપેન્સ અથવા લોસ, એ તો કોઈ નથી. ત્રીજું ટાઇટલ હતું નોન ઓપરેટિંગ ઇન્કમ. હા છે પ્રોફિટ ઓન મશીન. સો એના તો ડેટા ડાયરેક્ટ આપ્યા જ છે, ગોતવાની જરૂર નથી. 7,000 નેગેટિવ. ચોથું ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ, કોઈ ડેટા નથી આપ્યા, કામ પૂરું થઈ ગયું. પોઝિટિવ જવાબ આવ્યો તો લખવાનું કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી. બોલો કેટલા? 17,000. ત્યાર પછી મશીન વેચવાથી કઈ પૈસા આવ્યા? હા, કેટલા લખો ક્વેશ્ચન આવ્યો બોલતા ને મને કેટલા વેચવાથી આવ્યા? 55,000. એનો દાખલો થઈ ગયો પૂરો. કદ્યો સરવાળો? નહીં, કેમ નહીં? હા, એક ખરીદ્યું છે ને, તો હંમેશા ખરીદીના અલગ રાખવાના, વેચાણના રૂપિયા અલગ રાખવાના. પેજ નંબર 72 ઉપર લખ્યું છે ટોટલ પરચેઝ ઓર ટોટલ ડિસ્પોઝ should be disclosed separately. ખરીદીના ડેટા અલગ, વેચાણના ડેટા અલગ રાખવાના. તો આપણે નેટ કરીને નહીં લીખ દેવા, તો બે અલગ રાખવાના. મશીન સોલ્ડ કરવાથી કેશ જાય એ અલગ રાખવાના અને મશીન પરચેઝ કરવાથી જાય એ અલગ રાખવાના. પણ જો થિયરીમાં આવું લખ્યું છે એટલે હું લખું છું, પછી ઇન્સ્ટિટ્યૂટ કે થિયરી કેવી કોઈ એ નેટ કરી દે. પછી આપણે નેટ નહીં કરો, થિયરી લખ્યો અલગ રાખો, અલગ રાખવાનું. ચલો કેટલા રૂપિયા છે ખરીદીના? 30,000. અને પછી નેટ કરે, આ ઓટોમેટિક નેટ જ થઈ જાય. પછી ચલો જવાબ મળ્યો 25,000. પોઝિટિવ જવાબ આવ્યો તો અહીંયા બી હું લખશું કેશ ઇનફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. એટલો દાખલો થઈ ગયો પૂરો. ક્લિયર? ચાલો ક્લિયર.